તો મિત્રો આજે જવાનું છે આપણે વાડીએ, કારણ કે આપણી વાડીએ એવું છે હેલિકોપ્ટર દવા છાંટવા માટે. ઘણા બહુ ભણેલા લોકો એને ડ્રોન પણ કહે છે. મેં તો આવું કોઈ દી ડ્રોન જોયું નથી દવા છાંટતું. તમે જોયું છે કે નહીં કોમેન્ટ કરી નાખજો, અને ન જોયું હોય તો વિડીયોમાં બના રહેજો, હું તમને આગળ દેખાડીશ, અને જોયું હોય તોય બના રહેજો. ચાલો આપણે જઈએ આપણી વાડીએ. જેમ ખજાનો બક્સામાં પેક કરીને લાવે ને એમ ડ્રોન ને પેટીમાં પેક કરીને લાવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ડ્રોન છે, ડ્રોનની ટાંકી, એને આપણે પડામાં લઈ જઈએ છીએ. મિત્રો આ ડ્રોનની ટાંકીની કેપેસિટી 10 લીટરની છે, અને એકવાર તે ફૂલ કર્યા પછી 1 એકર જમીન ઉપર દવાનો છંટકાવ કરી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો આપણો ડ્રોન અત્યારે આકાશમાં હોય છે. ડ્રોને તો દવા છાંટવાની શરૂ ન કરી ત્યાં તો બેટરી લો થઈ ગઈ. દાદા તમને કોઈ નો દે ને ઘરનો ખર્ચો કરી નાખવાનો, સર્વને દવા જ રાખવાની ઘરે. સાંજે જઈને સાટી આવે તમે એમ થાય કે અહીંથી આઈસો કાકા ઓલે સાટવા આવવાની છે એટલે ડબલામાં નાખતું જ જવાનું. થોડી સાટી લઈ આવવાનું. તમે દીધી ભાઈ કે સાટી? ચાલુ છે. રેડી? એ તો તારે હેલિકોપ્ટર ઘોડે જાય. તો મિત્રો તમે જોઈ શકો છો ડ્રોનથી કઈ રીતે દવા છટાય છે. જો ધીમે ધીમે નજીક આવતું આપણે થોડાક આગા પાછા જઈને પાછા લેવા બધા
બરોબર દવા લાગી ગઈ છે. સ્પ્રે દેખાય કે બહુ જાજી છટાય કે આમાં પાણી ઓછું હોય એટલી દવા જ હોય દેખાય ઓછી પણ જ્યાં લાગીને પરફેક્ટ રિઝલ્ટ આવે કારણ કે દવા મિત્રો તમે પાંદડા ઉપર જોઈને કોમેન્ટ કરી નાખજો કે દવા બરોબર લાગી છે કે નહીં. પીવાનું આવે ને એમાં પીએસ હોય તો મિત્રો 2 વાર એટલે કે 5 વીઘામાં દવા છાંટી લીધી છે ડ્રોને. આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.